નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તો મિત્રો આજ રોજ છે 26 ડિસેમ્બરના રોજ જે છે આપણે મા ઉમિયા માતાજીના સાનિધ્યમાં એટલે કે સિત્સર ખાતે જે છે કૃષિ મેળાનું વિશેષ આયોજન છે તેમની મુલાકાતે આપણે પહોંચી ગયા છીએ. તો ચોક્કસથી આપણે અંદર જઈ અને વિશેષ જે ટેકનોલોજી છે એના વિશેની માહિતી જે છે એ તમને પહોંચાડીશું. ચાલો અંદર મિત્રો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો આજ રોજ આપણે છીએ સિત્સર ખાતે માં ઉમિયા માતાજીના સાનિધ્યની અંદર અને ત્યાં જે છે કૃષિ મેળાનું વિશાળ આયોજન છે. તો તેની અંદર જે છે આપણે એક જે બાયર કંપનીના સ્ટોલની મુલાકાતે છીએ. તો સાહેબ પાસે જ જાણશું કે બાયર કંપનીની જે પ્રોડક્ટ આવે છે અત્યારે શિયાળુ પાકમાં, જીરાના પાકમાં છે, ચણાના પાકમાં શું ઉપયોગી બને, તો સાહેબ પાસેથી જે છે આપણે બાયરની પ્રોડક્ટની વિશેષ માહિતી મેળવશું. તો નમસ્કાર, ખૂબ ખૂબ આભાર તમારો. મારું નામ પહેલું તો ધ્રુમિલ પટેલ અને બાયર ક્રોપ વતી આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે આપણે જે કૃષિ મેળામાં જે અત્યારે જોડાયેલા છીએ અને એમાં અત્યારે સ્પેશિયલી શિયાળોનું વાવેતરમાં આપણે જોવા જઈએ તો વધારે જીરું અને ચણાનું વાવેતર જોવા મળે છે. તો જ્યારે જીરું અને ચણા તો બંનેમાં સુકારાનો પ્રોબ્લેમ આગળ શરૂઆતના થી લઈને અને 40 દિવસ સુધી સુકારાનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય છે. તો એવા ટાઈમે બાયર કંપની શું ભલામણ કરે છે તો એનો આપણે થોડો તમને માહિતી આપી દઉં. તો સુકારા માટે બેસ્ટ છે આપણી એલિયટ પ્રોડક્ટ જે બાયરની આવે છે, જેને તમે શરૂઆતમાં ચણા અને જીરામાં ઉપરથી સ્પ્રેમાં પણ આપી શકો છો અને પાણી સાથે પીવડાવી પણ શકો છો. લીલા સુકારામાં રિઝલ્ટ આના સારા છે. આપણે વિડીયોની અંદર ભલામણ પણ કરીએ છીએ. રેડી. હવે ત્યારબાદ અગર જો આપણે ચણામાં જઈએ તો શરૂઆતમાં જ્યારે આપણે ફ્લાવરિંગ સેટિંગ થતું હોય તો એમાં આપણે કઈ દવા વાપરવી જોઈએ જેનાથી વધારાનો વિકાસ અટકાઈ રહે અને ફ્લાવરિંગમાં આખું જે એની જે બી વૃદ્ધિ હોય અને તાકાત હોય એ બધી ફ્લાવરિંગ માટે જોડાઈ જાય. તો એના માટે સ્પેશિયલ દવા છે ઇગ્નિટસ, જે બાયરની નવીન પ્રોડક્ટ છે ઇગ્નિટસ. આનો અવશ્ય અને અચૂક ઉપયોગ કરો, જેના લીધે નજીક તમારી ફ્લાવરિંગ સેટિંગ થશે, ફ્લાવરિંગ ડ્રોપિંગ પણ અટશે અને એનાથી વધારાનો વિકાસ પણ અટકશે. આનું માપ છે 10 થી 15 ml પંપનું માપ છે. રેડી. જે આપણે વાપરેલું છે જે ચણાનો જે છે અને અત્યારે આપણા જોડે લાઈવ ડેમો પણ છે જ્યાં તમારે ચણામાં જ્યારે આપણે ઇગ્નિટસ નો ઉપયોગ કરેલ છે એમાં તમે જોઈ શકો છો. એકાદું આપણે છોડ આમાંથી લઈએ છીએ જેમાં તમે એની ફૂટ પણ જોઈ શકો છો અને એમાં જે ફ્લાવરિંગ ની સેટિંગ છે ત્યાં એ જોઈ શકો છો. નજીક તમને જોવા મળે છે આનું. જ્યારે આ એ જ વસ્તુ જ્યારે ઇગ્નિટસમાં આપણે જોઈએ જ્યાં નથી સ્પ્રે કરેલું ત્યાં એનું એટલું સેટિંગ જોવા મળતું નથી. તો આ નોંધારું રિઝલ્ટ આપણે ઇગ્નિટસ દવામાં તમને જોવા મળે છે. બરાબર છે. હવે ત્યારબાદ વાત કરીએ કે આપણે અત્યારે જીરાના પાકમાં તેમજ ચણાના પાકની અંદર જે છે જાંબુડિયાની સમસ્યા અત્યારે જે ગુલાબી થઈ જતો હોય છે છોડ, એની સમસ્યા દિવસે ને દિવસે વધારે જોવા મળી રહી છે. એના નિરાકરણ માટે શું કરીએ આપણે? તો જો જાંબુડિયા માટે અત્યારે સતત ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તો તેમાં જાંબુડિયો પ્રમાણ વધારે જોવા મળે છે. તેના માટે આપણું બાયરનું જૂનું અને જાણીતું ફૂગનાશક છે જે એન્ટ્રાકોલ છે. આ ઝિંક બેઝ ફૂગનાશક છે. આનો 50 ગ્રામ પંપે માપ છે અને તમારે આના કોઈ બી સ્પ્રે સાથે આને છંટકાવમાં લઈ શકો છો. ઝિંકની ડેફિશિયન્સીથી જે બી આપણે જાંબુડિયા આવે છે એ આનાથી કવર થઈ જશે અને પ્લસ ઠાર અને ઝાકળ સામે પણ આ જે એન્ટ્રાકોલ દવા છે એ રક્ષણ આલે છે, જેના લીધે આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે. ત્યારબાદ નેટિવો વિશે માહિતી આપશો સાહેબ? તો હવે જો આપણે આગળ જઈએ તો ચણામાં જો પાછળથી રોગને વધારે આવે તો એના માટે શું કરવું? તો એક આપણું જૂનું અને જાણીતું છે જે લોકો મગફળીમાં વધારે ખાસ કરીને વાપરે છે અને આપણી જૂની અને જાણીતી બ્રાન્ડ છે નેટિવો, જેને અવશ્ય તમે ચણામાં પણ છેલ્લા સ્પ્રેમાં નેટિવોનો સ્પ્રે અવશ્ય તમારે કરવો, જેના લીધે આગળ કોઈ બી ફૂગનો જે રોગ આવે છે એમાં તમને રોગ પ્રતિકારક શક્તિ વધારે આપશે. ત્યારબાદ વધારે પડતો થ્રિપ્સનો એટેક હોય, અત્યારે ડુંગળી છે, લસણ છે, આ પાકની અંદર અત્યારે થ્રિપ્સનો એટેક ખૂબ હેવી જોવા મળી રહ્યો છે. તો એના વિશે માહિતી આપો. તો જો અગર તમારે ડુંગળી અને લસણનો અને ચાહે તમારે મરચી વાયેલી હોય અને એમાં થ્રિપ્સનું પ્રમાણ વધારે હોય તો અવશ્ય એના માટે જમ્પ આવે છે, આપણું જૂનું અને જાણીતું છે. જમ્પનું પ્રમાણ છે 4 ગ્રામ, પંપનું માપ છે 40 ગ્રામ એકડે. તમારે એનો ઉપયોગ અવશ્ય કરવો. ટેકનિકલ આવે છે આની અંદર 80% જે આવે છે ફિપ્રોનિલ આવે છે. બરાબર છે મિત્રો?
તો બાયર ને કંપનીની જે છે એ પ્રોડક્ટની અવનવી માહિતી આપણે સાહેબે આપી છે. ત્યારબાદ જીરોના પાકમાં જે અત્યારે નિંદામણની સમસ્યા જે છે એના વિશે આપણી પાસે એક પ્રોડક્ટ આવે છે. બરાબર. તો જો આપણે જીરું આ સાલે ખૂબ સારા એવું વાવેતર જોવા મળે છે અને જીરાના નિંદામણ માટે બાયરનું જૂનું અને જાણીતું રાફટ નામની દવા છે એ આ વર્ષે પાછી રીલોન્ચ કરી છે અને તમને નજીકના કોઈ પણ એગ્રોમાં મળી જશે અને આ અવશ્ય વાપરવું. જે જીરાના પાકમાં તમારે રાફટ દવા ગમે તેટલું તમારું જીરું હશે અને જો તમારું 2 થી 3 પાનાનું ઘાસ તમારે ખડ જોવા મળે ત્યારે તમારે આનો અવશ્ય ઉપયોગ કરવો. બરાબર સાહેબ, ખેતીલક્ષી જે માહિતી છે બાયર કંપની દ્વારા જે પ્રોડક્ટ ખેતીમાં જે ખેડૂત મિત્રો સુધી પહોંચે છે અને સારામાં સારા પરિણામ મળે છે એના વિશે જે સાહેબ આપણે માહિતી આપી તો આપણો સાહેબ છે ખૂબ ખૂબ આભાર. રજા આપશો. જય જવાન જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર. તો મિત્રો આજરોજ આપણે છીએ જાણીતી કંપની એટલે કે પ્રભાત સીડ્સ જે છે એની અવનવી વેરાયટીઓ જે આવે છે કપાસની અંદર એમાંની વેરાયટી જે છે આપણી જાણીતી વેરાયટી એટલે કે નવાબ, ત્યારબાદ રે, ત્યારબાદ છે લિયોકોટ. હવે સાહેબ પાસેથી માહિતી મેળવી છે કે આવતી સિઝનમાં આવતા વર્ષે જે છે કપાસની વેરાયટી પ્રભાત સીડ્સ ખેડૂત મિત્રોને નવું શું આપવાની છે તો એના વિશે ચોક્કસથી સાહેબ પાસેથી સાંભળીએ. નમસ્કાર. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર આપનો કે આપને આપની યુટ્યુબ ચેનલ થકી અમને બોલવાનો મોકો આપ્યો. તો પ્રભાત સીડ આપણી જાણીતી કંપની કે જે આપણે ખેડૂતો નવાબ તરીકે ઓળખે છે. હા બરાબર. તો આ વર્ષે આપણે જોઈએ તો ઘણા ખેડૂત આપણે કૃષિ મેળાની અંદર આપણા સ્ટોલની મુલાકાત લે છે. તો એમાં ખેડૂત મિત્રો આપણી સમક્ષ એવો પ્રશ્ન કરે છે કે ભાઈ અમને નવાબ મળ્યું નહોતું, અમારે નવાબ વાવવું છે. તો આ ચેનલ થકી અમે ખેડૂતને એટલો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આ વર્ષની સરખામણી કે ખેડૂતને નવાબમાં ભરપૂર પ્રમાણમાં ઉત્પાદન મળેલ છે. બીજી વસ્તુ કે આપણી નવી હાઇબ્રિડ કે નવાબ પ્લસ એક નવા રૂપરંગ સાથે, તેમજ તમે જોઈ શકો કે આપણી વેરાયટી રે, લિયોકોટ, પ્રભાત 205, નવાબ પ્લસ એમજ RX 125 બરાબર છે. તો અહીંયા આપણી સ્ટોલમાં જે છે એમાં RX 125 રે. તો ઇન્ટ્રોડક્શન તો કરવા જઈએ તો ઘણો સમય જોઈએ, પણ જે આપણે ટૂંકમાં કે પ્રચલિત વેરાયટી નવાબ, બરાબર. તો નવાબનું એટલું જ કહેવાનું છે કે નવાબનો કોઈ જવાબ નથી. નવાબ વેરાયટી ખૂબ સરસ, એમાં કોઈ પ્રશ્ન નથી. હવે સાહેબ નવાબ થી કઈક વેરાયટી અલગ નીકળી છે તો એના વિશે થોડીક ખેડૂત મિત્રોને ટૂંકમાં માહિતી આપી દો. ટૂંકમાં જોઈએ તો આ આપણી પાસે નવાબ પ્લસ આ વેરાયટી જે છે, બરાબર. નવાબ પ્લસ એટલે કે ઘણા ખેડૂત મિત્રોને પાછળ ઉત્પાદન લઈને પછી પાછળ વાવેતર કરવું, બરાબર છે. બરાબર. તો આપણે નવાબ પ્લસ એના માટે બેટર આપેલી છે વેરાયટી નવાબ પ્લસ 2434 બરાબર. એ નવાબ જે હવે આવે છે ખેડૂત માટે નવાબ પ્લસ જ આપણે આપેલી છે. બરાબર. એના કરતા 10-15 દિવસ વહેલી થાય એ મધ્યમ અને પાછળ એ શિયાળુ પાક લઈ શકે. બરાબર. સુસિયા પ્રકારની જીવાત સામે રક્ષણ આપે છે. તમે જોઈ શકો છો ખુલ્લા પ્રકારનો છોડ છે, વીણવામાં સરળ અને મોટા જીંડવા છે, લીલોછમ છોડ સુકારા સામે રક્ષણ છે. બરાબર છે. તો આ નવા પ્લસ જે વેરાયટી છે આવતા વર્ષે જે છે ખેડૂત મિત્રો સુધી પહોંચી જશે. 2434 નંબરની જે આપણે જે રેગ્યુલર નવાબ આવે છે એનાથી જે છે 10 થી 15 દિવસ વહેલી પાકતી જાય છે. તો ખેડૂત સુધી જે છે આપણે પ્રભાત સીડ વતી તમે જે માહિતી પહોંચાડી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય જવાન જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર. મિત્રો તો આજે માં ઉમિયાધામ ખાતે જે છે સિત્સર ખાતે કૃષિ મેળાનું આયોજન છે. એની અંદર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે આપણે માહિતી માટે અહીંયા જે સ્ટોલ છે તો સાહેબ શ્રી પાસેથી માહિતી મેળવશું કે મગફળીના પાકમાં જે છે આપણે નવી નવી કઈ જાતો આવનાર સમયમાં આવવાની છે અને અત્યારે જે છે કઈ વેરાયટીઓ જે છે પ્રચલિત છે તો એના વિશે સાહેબ પાસેથી માહિતી મેળવશું. નમસ્કાર સાહેબ. ખેડૂત મિત્રોને માહિતી આપશો કે આપણે જે અત્યારે રનિંગ વેરેજ જાત જે છે કઈ ચાલે છે ને નવું આપણે મગફળીની જાતમાં શું લાવ્યા છે યુનિવર્સિટી દ્વારા? રનિંગમાં તો અત્યારે ખેડૂતો પોતપોતાની રીતે 20 નંબર વાવે છે, 32 નંબર વાવે છે, 31 નંબર વાવે છે, બરાબર છે, 39-40 વાવે છે. એમાં અમુક ખેડૂતો અહીંયા 37 નંબરની પણ ચર્ચા કરી ગયા. તો જનરલી જે ખેડૂતો વાવે છે TG 37 છે. બરાબર છે. આપણે જે નવી લોન્ચ કરી છે TG 37. બરાબર. નવી વેરાયટી GG 37 છે. બરાબર. એ રીતે 20 ની વેરાયટી વાવતા હોય તો 20 પછી આવી છે 22 નંબર ને 22 પછી આવી છે 23 નંબર. 23 નંબર 20 કરતા ઉત્પાદન સારું આવે ને તેની ટકાવારી સારી આવે. એ જ રીતે ખાસ તેલ માટે જો આપણે વાવવી હોય તો 32 નંબર છે GG 32 કે જેની અંદર
53 થી 54% જેટલું ઓઇલ આવે છે. બરાબર. એટલે એ પણ ખાલી તેલ માટે જો આવવાની ગણતરી હોય તો 32 નંબર આવી શકાય. અને એ જ રીતે પછી આ 39 40 નંબર જે આવી છે તે બાયો ફોર્ટિફાઈડ વેરાયટી કહેવાય કે જેની અંદર ફોલિક એસિડ, બરાબર છે. લિનોલિક એસિડ આ બેનું એસિડનું પ્રમાણ વધારે હોવાથી એનું તેલ કોઈ ખાય તો એનામાં જે આપણે મગફળીનું તેલ ખાવાથી જે બીક રહે છે કે ભાઈ આપણી નળીઓ બ્લોક થઈ જશે, બરાબર છે. તો એમાં ચાન્સીસ ઓછા રહે. 40 નંબરની જે નવી વેરાયટી જીજે 40, બરાબર 39. બરાબર છે. હવે આ જે નવી પ્રચલિત જે જાતો છે સાહેબ, આપણે યુનિવર્સિટી પાસેથી ખેડૂત મિત્રોને મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકે છે બિયારણનું જે છે? આપણી એક જનરલી અમારી જે વેબસાઇટ છે www.gau.in એ વેબસાઇટ ઉપર તમારે આપણી જે સિઝન શરૂ થતી એના 1.5-2 મહિના અગાઉ છે, તમે ત્યાં એ વેબસાઇટની મુલાકાત લેશો એટલે એની પર ઓનલાઈન ફોર્મ ભરવાનો આવે. બરાબર છે. ફોર્મ ભરાઈ જાય એટલે એનું કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન થાય. એમાં જો તમારું નામ આવે બરાબર છે. તો તમને ફોન કરીને બોલાવવામાં આવે કે હવે ભાઈ તમારું નામ આવ્યું છે, 7, 12, 8 નો દાખલો લઈને બેંકની પાસબુકની આધાર કાર્ડ લઈ અને તમે આવો અને પૈસા લઈને આવો એટલે તમને વેરાયટી છે ત્યાંથી ઉગાવવા મળી. બરાબર છે. હવે ખેડૂત મિત્રો, યુનિવર્સિટી દ્વારા જે નવી વિકસિત જાતો, જે પ્રચલિત જાતો જે છે એમાં કઈક નવું સંશોધન કરીને આપણા સુધી પહોંચાડતી હોય તો મિત્રોને જો શક્ય હોય મળે તો જે છે યુનિવર્સિટીની જે વેબસાઇટ જે છે એના મારફતે અરજી કરી અને ખેડૂત મિત્રોને થોડુંક જે બિયારણ મળે આવી ચોક્કસથી કાળજી રાખશો. ખેડૂત મિત્રોને જે છે ખેતીલક્ષી માહિતી આપવા બદલ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજ રોજ છે 26 ડિસેમ્બર, તો આજે આપણે માં ઉમિયાધામ ખાતે જે છે સિત્સર ખાતે કૃષિ મેળાનું વિશેષ આયોજન છે. તો એની અંદર આપણે વિવિધ ટેકનોલોજી અને વિવિધ સ્ટોલો છે એની મુલાકાતો આપણે લઈ રહ્યા છીએ. એમાંનું એક પ્રચલિત નામ એટલે કે ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ. આ બહુ પ્રચલિત કંપની છે, નવી આખી ટેકનોલોજી છે, અવનવી જે છે એ સાધન સામગ્રીઓ ખેતીલક્ષી જે છે નવું કંઈક બનાવતી હોય એમાંનું એક કંપની જે છે ભૂમિ એગ્રો, રાજકોટ ખાતે જે કંપની સ્થાપિત છે. તો આપણે સાથે જે છે ભૂમિના જે સાહેબ છે તો એના વિશે આપણે થોડીક ચર્ચા કરશું કે ભૂમિ કંપની જે છે એ ખેડૂત સુધી કઈ વસ્તુ પહોંચાડે છે, રોટાવેટર ની અંદર કેટલા ફૂટ થી કેટલા ફૂટ સુધીની રેન્જ છે, ત્યારબાદ જે છે ઓરણી આવે છે તો એમાં શું અલગ અલગ એની વિશેષતા છે. તો નમસ્કાર સાહેબ. હવે આપણે સાહેબ તમને પૂછવાનું હતું કે રોટાવેટર ની અંદર જે છે એ ભૂમિ કંપની જે છે એ કેટલા ફૂટ થી કેટલા ફૂટ સુધી જે છે ખેડૂત મિત્રો સુધી તમે પહોંચાડો છો? રોટાવેટર આપણે 3 ફૂટ થી 7 ફૂટ સુધીની રેન્જમાં, હેવી ડ્યુટીમાં અને ફૂલ ક્વોલિટીમાં રોટાવેટર ભૂમિ એગ્રોમાં મળી જાય. બરાબર છે. ત્યારબાદ જે ઓરણીની પદ્ધતિ છે, મિની ટ્રેક્ટર થી લઈને મોટા ટ્રેક્ટર કેટલા હોર્સ પાવર સુધીની જે છે એ ઓરણી જે છે તમે બનાવો છો? ઓરણી આપણે મિની ટ્રેક્ટર થી, પાવર ટીલર શિંગડા વાળા ટ્રેક્ટર થી, બળદ છાતીની થી માંડી અને મોટામાં મોટી ઓરણી આપણે બધી આપણી ભૂમિ એગ્રો પ્રોવાઈડ કરે છે. આપણે જે બળદ છાતી હોય, બળદ છાતી થી લગાડી અને પછી આપણે જે હાથેથી ચાલતા જે છે ટ્રેક્ટરો છે, ત્યારબાદ મિની ટ્રેક્ટરો છે, ત્યારબાદ જે છે મોટા ટ્રેક્ટરો છે, એ બધી વિશાળ શ્રેણીની અંદર જે છે ભૂમિ એગ્રો જે છે એ ઓરણીઓ પૂરી પાડે છે, રોટાવેટર બનાવે છે. અને ત્યારબાદ જે છે એક વિશેષ જે વસ્તુ બનાવે છે એ છે મગફળી સાફ કરવાનું મશીન. જે મગફળીની અંદર શું નામ એમ કહે સાહેબ? એનું નામ ડિસ્ટોનર. ડિસ્ટોનર જેનું નામ છે. જેમાં અત્યારે ખેડૂત મિત્રોનો મોટામાં મોટો જે પ્રશ્ન હોય કે મગફળીને ધૂળ સાફ કરવી એ ખૂબ જ અઘરી વસ્તુ બની જાય છે, તો એના વિશે આપણે થોડીક રૂબરૂ જઈ અને સાહેબ તમે થોડીક માહિતી આપશો કે શું છે આની વિશેષતા? બરાબર છે. આ છે મગફળી સાફ કરવાનું જે મશીન છે, ડિસ્ટોન. બરાબર છે. મગફળી સાફ કરવાનું ડિસ્ટોનર છે. આમાં આપણે 1.50 કિંમત છે અને 50% સબસિડી છે. માત્ર એક કંપની પાસે 50% સબસિડીમાં ભૂમિ એગ્રોનું ડિસ્ટોનર. 1,50,000 રૂપિયાની કિંમત છે, મૂળ કિંમત. એની અંદર જે સરકારશ્રી દ્વારા જે છે 50% સબસિડી પાત્ર છે. અને બીજા જે અન્ય મોડેલો આવે છે, રોટાવેટર છે, ઓરણી છે, આ બધા મોડેલો જે છે સબસિડી પાત્ર જ જે ભૂમિ બનાવે છે. તો જે કોઈ ખેડૂત મિત્રોને ખરીદવાનું હોય તો રાજકોટ ખાતે છે. તમે વેબસાઇટમાં ની અંદર પણ તમે જોઈ સર્ચ મારી શકો છો કે ભૂમિ ઓરણી, એટલે જે છે એ તમારે આખી એની વેબસાઇટ ખુલી જશે. અને વિશેષ માહિતી તમારે જોતી હોય આના વિશે તો તમે નંબર 1 આપશો, જેથી કરીને ખેડૂત મિત્રો તમે જે છે એ નંબર દ્વારા પણ આની વિશેષ માહિતી તમે ચોક્કસથી મેળવી શકો. નંબર આપશો તમારા?
આ જે નંબર જે છે આગળના છે ને નંબર જે છે 80,000 પૂરા બરાબર છે 7087. હવે બીજા નંબર નોંધી લેશો કે 9722314538. આ બંનેમાંથી કોઈ પણ એક નંબરમાં તમે જે છે ભૂમિ એગ્રોનો કોન્ટેક્ટ કરી શકો છો. ઓનલાઈન તમે ગૂગલમાં સર્ચ મારીને એમાં પણ તમને નંબર મળી રહેશે, તો એની અંદરથી પણ તમે જે છે ખેતીલક્ષી ઓજારોની જે કાંઈ માહિતી મેળવવા માંગો છો તો તમે ચોક્કસથી ભૂમિ એગ્રોમાં મેળવી શકશો. રજા આપશો. જય જવાન જય કિસાન.